ભારત સરકાર આપણને 67,000 કરોડ રૂપિયા પાછા આપવા માંગે છે અને આ પૈસા આપણને કઈ રીતે પાછા મળી શકશે, ચાલો તેની જાણકારી મેળવીએ. તો ભારતની જુદી જુદી બેંકોમાં લગભગ 67,000 કરોડ રૂપિયા એવા પડેલા છે કે જેનો કોઈ વારસદાર નથી અને બેંકો દ્વારા આવા અનક્લેમ પૈસાને આરબીઆઈના ડેપ ફંડમાં ટ્રાન્સફર કરી આપવામાં આવ્યા છે. આ એવા લોકોના પૈસા છે કે જે પૈસા બેંકમાં મૂકીને કોઈ બીમારીના કારણે ભૂલી ગયા હોય, પછી વિદેશ ચાલ્યા ગયા હોય કે મરણ પામ્યા હોય અને વારસદારોને આવી કોઈ માહિતી ના હોય. લોકોને આવા પૈસા પાછા મળી શકે તે માટે ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા અનક્લેમ ડિપોઝિટ ક્લેમ માટે ડિસેમ્બર 2025 સુધી યોર મની યોર રાઇટ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આરબીઆઈ દ્વારા લોકોને આવા ખાતાની માહિતી મળી શકે તે માટે ઉદ્ગમ નામનું એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે, કેવાયસીની વિગત આપી અને બેંક સિલેક્ટ કરી આવા અનક્લેમ ખાતાની વિગત મેળવી શકે છે. આવા ખાતાની માહિતી બેંકની વેબસાઇટ પરથી પણ અને બેંકે રૂબરૂ જઈને પણ મેળવી શકાય છે. માહિતી મળ્યા પછી જે તે બેંકમાં ક્લેમ ફોર્મ અને કેવાયસી જમા કરાવી આવી અનક્લેમ રકમનો વ્યાજ સહિત ક્લેમ કરી શકાય છે. જો કોઈ ખાતેદાર મૃત્યુ પામ્યો હોય તો તેના વારસદારો તે વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ અને નક્કી થયેલ વારસદારોના કેવાયસી જમા કરીને સાથે સાથે ક્લેમ ફોર્મ જમા કરાવીને પણ આવી રકમનો ક્લેમ કરી શકે છે. તો તમે પણ આજે જ આ પ્રક્રિયા પૂરી કરી તમારી બેંકમાં જઈને તમારા પૈસા વ્યાજ સહિત પાછા મેળવી શકો છો. ગેટ યોર મની બેક ફ્રોમ ધ બેંક. સાથે સાથે આ વિડીયો આપ બીજા લોકોને જરૂરથી પહોંચાડો જેથી લોકોને તેમના પૈસા પાછા મળી શકે.